કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગારા અને આજે આપણે ભણી રહ્યા છે મિત્રાઈ પેપર સેટની અંદર ધોરણ 6 અને એમાં વિષય છે આજે ગણિત આપણો. બરાબર છે. પ્રશ્નપત્ર 1 આપણે અત્યારે ભણી રહ્યા છે અને અત્યારે આજે એનો પ્રશ્ન નંબર 3 આપણે લેવાના છે અ બ અને ક. જો તમે પ્રશ્ન નંબર 1 અને 2 ના વિડીયો ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં મેં પ્લેલિસ્ટની લિંક મૂકેલી છે, તે તમે જોઈ લેજો. તમને બધા જ વિડીયો એક સાથે જોવા મળશે. તો ચલો શરૂ કરીએ છીએ આપણે પ્રશ્નપત્ર 1 નો પ્રશ્ન નંબર 3 નો અ. બરાબર. એમાં કીધું છે નીચેના પ્રશ્નોના એક જ શબ્દમાં ઉત્તર આપો, ગમે તે 6. અહીં આપણને કીધું છે એક જ શબ્દમાં ઉત્તર આપવાના આપણને કયા છે. સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ છે? ગોખવાનું નથી, બરાબર સમજજો. ધારો કે અહીંયા છે 3. હું આની જોડે જો ગુણાકાર કરું તો 3 એકાને મને 3 મળે. બરાબર છે. તો આ થઈ ગુણાકારની તટસ્થ સંખ્યા. એ જ રીતે જો 3 માં હું 0 ઉમેરું તો પણ જવાબ મને કેટલો મળે? 3 મળે. તો સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ છે? 0 છે. જો તમને આ તટસ્થ સંખ્યા અહીં સરવાળા માટે પૂછ્યું છે તો 0 કહેવાય, અને જો અહીંયા ગુણાકાર માટે કીધું હોત તો 1 કહેવાત. આપણને અહીંયા શું પૂછ્યું છે? સરવાળા માટે. તો આપણે લખીશું 0. બરાબર છે. 0. તો આ એક શબ્દમાં આપણને કીધું છે, આપણે 0 લખી દીધું. બીજું કીધું છે ઉતરતા ક્રમમાં ગોઠવણીમાં કઈ સંખ્યા પ્રથમ આવે? તો આ ઉતરતા ક્રમમાં કીધું છે, એટલે ઉતરતા ક્રમમાં તમે જુઓ, આપણે લખીએ 10, 9, 8, 7, 6, 5. તો તમે જોઈ શકો છો ઉતરતા ક્રમમાં આ રીતે જાય છે. તો સૌથી પહેલી સંખ્યા કોણ આવે? તો જે મોટી હોય તે. તો અહીંયા જવાબમાં લખીશું સૌથી મોટી. સૌથી મોટી સંખ્યા પ્રથમ આવે. 1 થી 10 વચ્ચેની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? 1 થી 10 ની વચ્ચે. તો આપણે લખીએ પહેલા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. હવે એમાં આપણને કીધું છે કે 1 થી 10 ની વચ્ચે, એટલે આ 1 અને 10 ના આવે, કારણ કે એની વચ્ચે કીધું છે. હવે અહીંયા જોઈએ તો 2 અવિભાજ્ય સંખ્યા છે, 3 પણ અવિભાજ્ય સંખ્યા છે, 5 અવિભાજ્ય સંખ્યા છે અને 7 અવિભાજ્ય સંખ્યા છે. બાકીની આ બધી વિભાજ્ય સંખ્યાઓ છે. બરાબર. તો સૌથી મોટી કોણ છે એમાં? 7. તો આપણો અહીં જવાબ લખવાનો આપણે 7. સૌથી મોટી સંખ્યા કઈ છે? 7 અવિભાજ્ય. બરાબર. ચતુષ્કોણ કેટલી બાજુઓ ધરાવે છે? તો આપણે ચતુષ્કોણ દોર્યો, કેવો પણ દોરીએ, ચતુષ્કોણ ગમે તેવો દોરો, એની બાજુ કેટલી હોય? 1, 2, 3 અને 4. તો અહીંયા લખીશું ચતુષ્કોણ કેટલી બાજુઓ ધરાવે છે? તો કહેવાય 4 બાજુઓ ધરાવે છે. ઋણ પૂર્ણાંકો સંખ્યા રેખા પર શૂન્યની કઈ બાજુએ આવે? તો આપણે સંખ્યા રેખા દોરી, આ સંખ્યા રેખા દોરી, અહીંયા છે વચ્ચે વચ્ચે 0. આ બાજુ જાઓ તો 1, 2, 3 એ રીતે પ્લસ સંખ્યા લખેલી હોય, અને આ બાજુ જઈએ તો માઇનસ સંખ્યા લખેલી હોય. બરાબર. આ બાજુ માઇનસ લખેલી. હવે આપણને કીધું છે કે ઋણ પૂર્ણાંકો, એટલે આ ઋણ પૂર્ણાંકો થયા શૂન્યની કઈ બાજુએ આવેલા હોય છે? તો શૂન્યની ડાબી બાજુએ આવેલા હોય છે. તો આપણે લખીશું અહીંયા ડાબી બાજુએ. ડાબી બાજુએ. બરાબર. ષટકોણમાં કેટલા ખૂણા હોય? તો ષટકોણ કેવો હોય? આવો ષટકોણ હોય. આ ષટકોણ થયો. 1, 2, 3, 4, 5 અને 6 બાજુઓ થાય. પરંતુ અહીંયા શું પૂછ્યું છે? ષટકોણમાં કેટલા ખૂણા હોય? બરાબર છે. તો ખૂણા કેટલા હોય? તો 1, 2, 3, 4, 5 અને 6 ખૂણા. બરાબર. તો આપણે અહીંયા લખીશું કે ષટકોણમાં કેટલા ખૂણા હોય? 6 ખૂણા હોય. બરાબર. ખાલી 6 ખૂણા લખો તો પણ ચાલે. જે બે સંખ્યાનો સામાન્ય અવયવ ફક્ત 1 હોય, શું કીધું છે? ફક્ત 1 હોય તે સંખ્યાને શું કહેવાય?
તો સહ અવિભાજ્ય કહેવાય. શું કહેવાય? સહ અવિભાજ્ય આપણે એવું એને કહી શકીએ. અહીં આપણો આ પ્રશ્ન 3 અપૂર્ણ થાય છે. અને હવે આપણે જોઈએ છે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન 2 માં આપણને કહ્યું છે નીચેના દાખલા ગણો. બરાબર છે. પહેલો દાખલો એની અંદર છે અવિભાજ્ય અવયવની રીતે ગુસા શોધો. એક તો કીધું છે અવિભાજ્ય અવયવની રીત અને બીજું કીધું છે ગુસા. 20, 28 અને 36. તો આપણે પહેલા લખીએ અહીંયા 20. 20 ના ભાગ પાડીએ. બેકી રકમ છે એટલે 2 થી ભાગ ચાલે. પહેલા 2 દાન 20. ફરી બેકી સંખ્યા છે એટલે 2 થી ભાગ ચાલશે. 2 પંચા 10. હવે 3 થી ન ચાલે, સીધો 5 થી ભાગ ચાલે. 5 એકા 5. તો આપણે નીચે લખીશું માટે 20 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5. બરાબર. ચાલો હવે કરીશું 28 ના ભાગ. પહેલા 2 થી ભાગ ચાલશે. 14 દુ 28. ફરી 2 થી ભાગ ચાલશે. 2 સીધા 14. અને હવે 7 એકા 7. તો 28 થયા. તો નીચે લખું છું અહીંયા માટે 28 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 7. બરાબર. હવે વારો છે આપણે 36 નો. તો 36 ના ભાગ પાડીએ. 2 થી ભાગ પાડીએ. 18 દુ 36. ફરી 2 થી ભાગ પાડીએ તો 2 9 18. હવે 2 થી ભાગ નહીં ચાલે, 3 થી ચાલશે. 3 તરી 9 અને 3 એકા 3. બરાબર. તો નીચે લખીશું માટે 36 બરાબર 2 ગુણ્યા 2 અને 3 ગુણ્યા 3. બરાબર. તો અહીં આપણને ગુસા શોધવાનો કીધો છે. તો તમે જુઓ 2 બધામાં છે, હજી પણ 2 બધામાં છે. બસ હવે 5 બધામાં નથી, 7 બધામાં નથી કે 3 બધામાં નથી. તો બધામાં ખાલી શું છે? 2 2 છે. તો નીચે અહીંયા લખવાનું માટે 20, 28, 36 નો ગુસા બરાબર 2 ગુણ્યા 2. કેમ 2 ગુણ્યા 2 લીધા? કારણ કે 2 2 વખત બધી વાર છે, જોઈ લો બધામાં, એટલે 2. તો નીચે જવાબ લખી દઈશું આપણે માટે. ફરી વાર શું લખીશું? 20, 28, 36 નો ગુસા બરાબર 4. આ આપણો જવાબ આવી ગયો છે. ડન. હવે આપણે ગણીએ છીએ બીજો દાખલો. બરાબર. ચાલો બીજા દાખલામાં આપણને કીધું છે કિંમત શોધો. તો આપણે લખીએ રકમ -15 -18. જો અહીં આપણને એવું નથી કીધું કે સંખ્યા રેખાની મદદ લો, કશું જ કીધું નથી. કિંમત કીધી એટલે આપણે દાખલો ગણવો પડશે. તો ચાલો પહેલા તો -15 મૂકી દઈએ. એમને એમ જે હોય એમનો એમ મૂકી દેવાનો. હવે આ માઇનસ છે ને આ માઇનસ છે. બહાર કૌંસની માઇનસ હોય તો એ પ્લસ થઈ જાય. જોઈ લો આ પ્લસ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. અને લખાશે કેટલું? 18. હવે આ બેમાંથી મોટું કોણ છે? તો આપણે એમ કહી શકીએ કે 18. એટલે બાદ બાકી થાય. પહેલા તો માઇનસ અને પ્લસ છે એટલે માઇનસ અને પ્લસ બંને નિશાની કેવી છે? વિરુદ્ધ છે. એટલે માઇનસ થાય. તો 18 માંથી 15 બાદ થાય એટલે આવે 3. અને નિશાની કોની આવશે? પ્લસની. તો આ આપણો જવાબ આવી ગયો 3. બરાબર. ચાલો હવે આપણે ગણીએ છીએ ત્રીજો દાખલો. નિયમિત ષટકોણની આકૃતિ દોરી. બરાબર. જો આ નિયમિત ષટકોણ છે. બરાબર. હવે આ નિયમિત ષટકોણને આપણને કીધું છે કે તેના કોઈ પણ 3 શિરોબિંદુઓ. જો અહીંયા શિરોબિંદુઓ કેટલા છે? 1 2 3 4 5 અને 6 છે. પણ આપણને એમ કીધું છે કે કોઈ પણ 3 શિરોબિંદુ લેવાના અને એમને જોડીને ત્રિકોણ બનાવો. તો જો હું અહીંયા એક શિરોબિંદુ જોડું છું અને અહીંથી લઈને સીધું અહીંયા દોરું છું. તો
આ એક રેખા આપણે દોરી, એક શિરોબિંદુ, બે શિરોબિંદુનો યુઝ કર્યો આપણે. હવે અહીંથી હું અહીંયા એક દોરું છું, એટલે 3 શિરોબિંદુનો યુઝ કર્યો, 1, 2 અને 3. અને હવે અહીંથી હું રેખા એક દોરી કાઢીશ આ રીતે. તો આ શું થઈ ગયો? વચ્ચે ત્રિકોણ પડી ગયો. અને કેટલા શિરોબિંદુનો યુઝ કર્યો મેં? 3. બરાબર. તો ચલો હવે આગળનો પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન નંબરમાં કીધું છે ક, નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. આપણને એમ કીધું છે, તો જોડી દઈએ આપણે. ચલો, સરળ કોણ. તો સરળ કોણ કોને કહેવાય? સીધો જે હોય એને કહેવાય સરળ કોણ. આ 180 નો હોય સરળ કોણ. તો ક્યાં આવશે? આટાના અડધાથી વધારે, આટાના અડધા. તો આને કહેવાશે આટાના અડધા. શું કહેવાશે? આટાના અડધા. કારણ કે જો આ એક અને આમ ફર્યું, આ અડધું ફર્યું, એટલે આને સરળ કોણ કહેવાય. તો જવાબમાં આવશે 1 ની જોડે 3. બરાબર. કોણ જોડાશે? તો આપણે અહીંયા લખીએ છીએ 1 નો જવાબ કેટલો આવ્યો? 3 આવ્યો. ચલો, પ્રતિબિંબ કોણ. પ્રતિબિંબ કોણ કોને કહેવાય? તો આ આપણો ખૂણો હોય, તો આપણે અહીંથી લઈ અને આ દોરીએ તો આને પ્રતિબિંબ કોણ કોને આનો કહેવાય? આનો પ્રતિબિંબ કોણ કહેવાય. અને એ 180 કરતા વધારે હોય તો ક્યાં છે? આટાના અડધાથી વધારે. ક્યાં આવશે? આટાના અડધાથી વધારે. તો બીજાનો જવાબ છે 1. બીજાનો જવાબ છે 1. ત્યારબાદ કીધું છે કાટખૂણો. તો કાટખૂણો આ રહ્યો, આ રીતે કાટખૂણો થાય. અને આ હશે 90 અંશનો ખૂણો. બરાબર છે. તો અહીંયા લખ્યું છે આ કાટખૂણો અને આટાનો 1/4 ભાગ. આને કહેવાય કાટખૂણો. આ જગ્યાને, આ જે છે એને શું કહેવાય? અને આટાનો કેટલો ભાગ કહેવાય? 1/4 ભાગ કહેવાય. એટલે એનો જવાબ આવશે 4 નંબર. તો આપણે અહીંયા લખીશું ત્રીજાનો જવાબ 4 નંબર આવ્યો. બરાબર. ત્યારબાદ ગુરુકોણ કીધો છે. તો ગુરુકોણ કેવી રીતે બને? તો જો આ કાટખૂણો છે, એનાથી થોડોક મોટો આપણે આમ દોરી કાઢીએ તો આને ગુરુકોણ કહેવાય. આ ગુરુકોણ થયો. તો એ 90 કરતા વધારે હોય. કેવો હોય? 1/4 કરતા વધારે અને અડધા કરતા નાનો. એ આ રહ્યો, આટાના 1/4 અને અડધા ભાગની વચ્ચે. તો આનો જવાબ આવશે 2. એટલે અહીંયા આપણે લખીશું 4 નો જવાબ 2 આવે છે. બરાબર. ચલો, અહીં આપણો આ પ્રશ્ન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું આપણે નવા ભાગમાં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂરથી કરજો. થેન્ક યુ સો મચ.